ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો 36. 1. રોજ ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી મધ ભેળવી પીવાથી આયર્નની ઉણપ દૂર થાય છે અને લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. 2. મખાના ખાવાથી પેટ અને પાચનતંત્ર બંને સ્વસ્થ રહે છે. દરેક લોકોને આસાનીથી પચી જાય છે. જે લોકોને ભૂખ ન લાગે તે લોકોએ મખાના અવશ્ય ખાવું, તેનાથી ભૂખ વધે છે અને દેશી ઘી સાથે શેકેલા મખાના ખાવાથી હાડકાના દુખાવા, કમરના દુખાવા, સાંધાના દુખાવામાં આરામ મળે છે. 3. લીમડા વિશે એવું કહેવાય છે કે લીમડો અને 100 હકીમ બરાબર છે. લીમડાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે અને દાંતમાં સડો અને શ્વાસની દુર્ગંધથી બચી શકાય છે. 4. હથેળીના તળિયામાં બળતરા થતી હોય તો ગાયના દેશી ઘીથી માલિશ કરવાથી તરત આરામ મળે છે અને ઊંઘ પણ સારી આવે છે. 5. રોજ સવારે નાસ્તામાં અડધો કપ મોસમી રસનું સેવન કરો. હૃદયરોગમાં ઘણી રાહત મળે છે. 6. ડાયાબિટીસના દર્દીઓએ કમળ કાકડીનું સેવન કરવું જોઈએ. તે સુગર લેવલ ઘટાડવા અને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે. 7. અડધી ડોલ હૂંફાળું પાણી લો. તેમાં 2 ચમચી રોક મીઠું નાખી પગને ડોલમાં 10 કલાક પલાળી રાખો. પછી તેને ટુવાલથી લૂહીને હૂંફાળા સરસવના તેલથી માલિશ કરો. તમારા પગનો દુખાવો દૂર થઈ જશે. 8. મહેંદીમાં દહીં અને આમળાનો પાવડર ભેળવીને વાળમાં 2-3 કલાક લગાવવાથી વાળ જાડા, મુલાયમ, કાળા અને લાંબા બને છે. 9. 8 થી 10 કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને બહાર કાઢીને સારી રીતે ચાવી લો. આ પ્રયોગથી શરીરમાં લોહી વધે છે, એટલું જ નહીં પણ લોહી શુદ્ધ થાય છે. 10. રાત્રે સૂતા પહેલા નિયમિત રીતે 4 થી 5 બદામ ખાઓ. સારી ઊંઘ આવશે. 11. ફુદીનાના પાનનો રસ કાઢીને તળિયા પર લગાવો. રસ લગાવીને તળિયાની માલિશ કરવાથી તળિયામાં થતી બળતરા શાંત થઈ જાય છે. 12. ક્યારેય પણ ખાલી પેટ ચા ન પીવો, નહીં તો તમને એસિડિટી થઈ શકે છે અને હંમેશા ખાલી ચા ન પીવો. હંમેશા ચા સાથે બિસ્કિટ અથવા બીજું કંઈક લો. 13. કેળાની છાલને પીસીને દુખાવાની જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. જંતુ કરડવાના કિસ્સામાં કેળાની છાલને બળતરાવાળી જગ્યા પર ઘસવાથી બળતરામાં રાહત મળે છે. 14. કાકડી અને કાકડીનો રસ પીવાથી બ્લડ પ્રેશરમાં આરામ મળે છે. 15. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવાથી ઉલટી બંધ થાય છે. 19. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા કાચા દૂધનો ઉપયોગ કરો. તેનાથી મેકઅપ સરળતાથી દૂર થશે અને ત્વચા પણ સારી રહેશે. 20. હળદરને શેકી તેના પર મધ મિક્સ કરીને ચાટવાથી શરદી મટે છે. રાહત મળે છે. 21. જો તમને જમ્યા પછી ગેસની સમસ્યા હોય તો લીંબુના અથાણાનો ટુકડો ખાઓ. આનાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થશે. 22. હંમેશા ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણી પીવો. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી પેટ સાફ થાય છે અને દિવસભર શરીર હળવું લાગે છે. 23. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો સાંજે પપૈયાનું સેવન અવશ્ય કરો. 24. વાસી ખોરાક ખાવાનું ટાળો. મગજ નબળું પડે છે અને પાચનક્રિયા પણ બગડે છે. 25. રોજ દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે. ખરાબ શ્વાસ અટકાવે છે. 26. શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો રોજ સવારે પાણી સાથે કેસર પીસીને લેવાથી મોંમાંથી દુર્ગંધ દૂર થઈ જશે. 27. 3 થી 4 તુલસીના પાન, 3 થી 4 દાણા કાળા મરી અને 2 લવિંગને પીસીને તેનું સેવન કરો. માથાના દુખાવામાં રાહત મળે છે. દુખાવામાં રાહત આપે છે. 28. જો તમને પથરીની સમસ્યા હોય તો બને તેટલું નારિયેળ પાણી,
લીંબુ પાણી અને સાદું પાણી પીવો. 29. જો પેશાબ વધુ પીળો થવા લાગે તો લીંબુ પાણી પીવાનું શરૂ કરો. 30. જામફળનું સેવન કરવાથી ચીડિયાપણું અને હતાશામાં ઘટાડો થાય છે. 31. જન્મથી લઈને 4 મહિનાની ઉંમર સુધી બાળકના રૂમમાં રાત્રે મંદ લાઇટ રાખવી જોઈએ. મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓ બાળકોથી દૂર રાખવી જોઈએ, કારણ કે તેના હાનિકારક કિરણો બાળકોને નુકસાન પહોંચાડે છે. 32. માથાનો દુખાવો મટાડવા માટે તજને પાણીમાં પીસીને તેની પેસ્ટ બનાવી કપાળ પર લગાવીને છોડી દો. માથાનો દુખાવો દૂર કરવામાં દવા કરતાં ઉપચાર વધુ સારો કામ કરે છે. 33. એલ્યુમિનિયમના વાસણોમાં રાંધવાને બદલે માટીના વાસણોનો ઉપયોગ કરો. એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરવાથી ટીબી, વતપિત્ત, અસ્થમા અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધે છે. 34. જ્યારે પણ તમારે રોટલી બનાવવી હોય ત્યારે તાજો લોટ બાંધવો. કણકને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવો. આ સિવાય 15 દિવસથી વધુ જૂના લોટના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તેથી 1 મહિના સુધી લોટને એકસાથે પીસવો નહીં. 35. શીતળાના ડાઘ હોય તો લીમડાના લીલા પાનને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો. સવારે ઉઠ્યા બાદ પાણીથી ચહેરો ધોઈ લો. 2 મહિના સુધી દરરોજ આમ કરવાથી શીતળાના ડાઘા દૂર થઈ જશે. 36. દાંતમાં ઇન્ફેક્શન હોય તો રાત્રે સૂતી વખતે હિંગને દાંતમાં દબાવીને સૂવાથી ઇન્ફેક્શન દૂર થઈ જશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.